હેલો મિત્રો, આજે આપણે ગંગવા કૂવાની શિકોતર માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું. કહેવાય છે ઘણા વર્ષો પહેલાંનો ઇતિહાસ છે. ગામમાં માલા અને મરુન નામના બે દોડિયા સપનાબેન રબારી ભાઈઓ રહેતા હતા. તેમાં મરુનની એક દીકરી હતી. તેને ખૂબ જ લાડકોળથી ઉછેરી મોટી કરી હતી. ધીરે ધીરે દીકરી ઉંમરલાયક થતાં દેલવાડાના ગામમાં તેનું સગપણ નક્કી કર્યું હતું. પછી તો દિવસો પસાર થાય છે અને લગ્નનો સમય નજીક થાય છે અને દેલવાડાની જાન આવે છે. જે માલા અને મરુન રોજ માતાજીનો ધૂપ દીપ કરી સેવા ભક્તિ કરતા અને મરુનની દીકરીને પણ માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા હતી. ભાઈઓ પાસે ઘણી ગાયો હતી એટલે પૈસે ટકે સુખી હતા. એટલે દીકરીને કરિયાવરમાં ઘણી ગાયો આપી, સાથે કપડાં અને અન્ય ચીજવસ્તુઓ પણ આપી. એમ દીકરીનો વિદાય સમય થયો અને સૌ ગામને પાદરે દીકરીને વિદાય આપવા ભેગા થયા હતા. ત્યારે દીકરી માલા અને મરુનને મળતી નથી અને અવળું ફરી ઊભી રહે છે અને બંને ભાઈઓને કહ્યું કે મારે કરિયાવરમાં કંઈ જોતું નથી, પણ જતાં જતાં વળી એક જ ઈચ્છા છે કે મારી સાથે માતા શિકોતર માતાજીને આપો. ત્યારે માલા અને મરુને કહ્યું કે તું વાત કરી જો, માતા આવે તો લઈ જજે. તે દિવસથી દીકરી પાછી વળી શિકોતર માતા પાસે જાય છે અને સાથે જવા અરજ કરે છે. એમાંય જો મેં તારી સાથે સાચા મનથી સેવા ભક્તિ કરી હોય તો મારી એક જ વિનંતી છે કે એમાંય તું મારી સાથે દેલવાડા આવ. આમ કહી શિકોતર માતાજીનો અખંડ જ્યોત તેની સાથે લઈ લે છે અને માલા અને મરુનને મળીને વિદાય લે છે અને દેલવાડા ગંગવા કૂવામાં હાજરા હાજુર બેસે છે. એક દિવસ ગામમાં બહારવટિયા ચોરી કરવા નીકળે છે અને ગામડે ગામડે ફરતા ચોરીનો ઘાટ મળતો નથી. એવામાં એક વનવગડામાં રૂખીની દીકરી પર બહારવટીયોની નજર પડે છે અને એમ કહે છે, આપણે આને ઉપાડી જઈએ, પછી તેને વેચી રૂપિયા મળશે. તે સરખે ભાગે વેચી લઈશું. પકડવા જઈશું તો તે રાડો પાડશે અને ગામના લોકો ભેગા થઈ જશે. આ વિચાર કરીને રૂખીની દીકરી પનીને ઉપાડી લે છે અને બહારવટિયા પનીને લઈને ફરતા ફરતા દેલવાડાના ગંગવા કૂવા પાસે આવ્યા છે અને પનીને ત્યાં બેસાડી ગામમાં ચોરી કરવા નીકળે છે. પની એકલી બેઠી બેઠી કહે છે કે હું રૂખીની દીકરી છું. આજે મારો આધાર કોઈ હોય, જો મારી કોઈ માતા આટલામાં ક્યારે બેઠી હોય તો મારી પાસે આવે. આટલું બોલે છે ત્યાં જ ગંગવા કૂવામાં બેઠેલી શિકોતર માની દીકરીનો પોકાર સાંભળી માતાજી પરચો બતાવવા માટે, જગતનો મહિમા વધારવા માટે એક ડોશીમાનું રૂપ લઈ મા શિકોતર આવે છે અને પનીને કહે છે કે દીકરી તું રડીશ નહીં, શું દુઃખ છે તને? ત્યારે પની બધી વાત ડોશીમાને કરે છે. ત્યારે મા કહે છે કે એ દીકરી તું મને નથી ઓળખતી, હું ગંગવા કૂવાની શિકોતર માતા છું. બહારવટિયા ચોરીનો સામાન વેચી તારા સારી જગ્યાએ લગ્ન કરાવશે, પરંતુ તારે જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે મને યાદ કરજે, તારી વહારે આવીશ. આટલું કહી બીજા દિવસે બહારવટિયાઓ પનીને લઈને વડોદરાની બજારમાં સામાન વેચી રૂપિયા લઈ પનીના લગ્ન સારી જગ્યાએ કરાવે છે. પછી એનું ઘર સંસાર સારી રીતે ચાલે છે અને બે દીકરીઓ પણ છે અને તે મોટી થવા લાગી. 50 વર્ષ વીત્યા પછી પનીની દીકરીઓ મોટી થઈ તેના લગ્ન કરવાની વેળ આવી. તે સમયમાં દેરાણી જેઠાણી તેમની દીકરીઓના લગ્ન સાથે કરાવતા. પનીએ કહ્યું કે મારે પણ દીકરીઓના લગ્ન કરવા છે. જેઠાણી બોલ્યા કે પની તારું કોઈ ઠેકાણું નથી, તને તો બહારવટિયા મૂકી ગયા છે, નથી તારે કોઈ પિયરિયું કે નથી કોઈ ઘર, અને તારું મોમેરું ના આવે તો અવસર બગડે. પછી પની રોવા લાગી અને તે જ ઘડીએ ગંગવા કૂવાની શિકોતર માતાજીની યાદ આવી. પછી તો શિકોતર માતાજીને કંકોત્રી લખી અને કહ્યું બ્રાહ્મણને કે મોકલીને ઘરે
કંકોત્રી આપી દો. અને જો તે ના પકડે તો દેલવાડાના ગંગવા કૂવામાં મૂકતા આવજો. અને એટલું બોલ્યો, પનીનું મોમેરું આવ્યું છે. પછી બ્રાહ્મણ દેલવાડાના ગંગવા કૂવામાં આવ્યા. આવીને ત્યાં બોલ્યા, તું ગમે તે હોય પણ તારે માટે કંકોત્રી મોકલાવી છે અને મોમેરું લઈને તારે આવવાનું કહ્યું છે. તે દિવસે સિકોતરે કંકોત્રી લઈ લીધી. પછી તો સિકોતર કૂવાની બહાર આવીને દેવઅંદરમાંથી સિકોતર અને મેલડી સાથે જગતમાંથી હીરા મોતી અને જેવરાત ખરીદી મોમેરું લઈ વડોદરાના માર્ગે પડ્યા. આ બાજુ ગામમાં મોમેરા આવવાનું ચાલુ થઈ ગયું. ગામમાં સૌ ઢોલે રમતા હતા, પણ પનીનું મોમેરું હજુ સુધી આવ્યું નહીં. પની કામ કરવા લાગી અને ઘરના ખૂણે જઈ રોવા લાગી અને કહેવા લાગી કે મારું મોમેરું આવ્યું નથી, હવે હું જીવીને શું કરું? આ બાજુ સિકોતરને ખબર પડી કે પની રડે છે, તો માતાએ ગામમાં એક છોકરા પાસે સમાચાર મોકલ્યા કે પનીનું મોમેરું આવ્યું છે. ત્યારે છોકરાએ જઈને પનીને કહ્યું કે તારું મોમેરું આવ્યું છે. ત્યારે પની બોલી કે મારી મશ્કરી શું કામ કરે છે? છોકરો બોલ્યો, પણ પની સાચી વાત છે. કોઈ બહેનો તને મોમેરું વધાવવા બોલાવે છે. પછી પનીએ સૌને સમાચાર આપ્યા કે ચાલો, મારું મોમેરું આવી ગયું. પનીએ કંકુ ચોખા લઈને ગામના જાપે મોમેરું વધાવ્યું અને ઘરે આવીને મોમેરું જોયું તો સૌથી સારું મોમેરું હતું અને હીરો અને જહેરાત હતા. મિત્રો, આ હતો સિકોતર માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ. તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવારનવાર અમે વિડીયો બનાવીએ તમારા સુધી પહોંચી જાય. અને કમેન્ટમાં જય સિકોતર માતાજી જરૂરથી લખજો.